નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો કેશોદના કણેરી ગામેથી સગીરાને લગ્નની લાલચ આપી પગાડી જતા નોંધાયેલી પોલીસ ફરિયાદ. કેશોદના કણેરી ગામેથી સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફૂસલાવી દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી જનાર યુવક વિરુદ્ધ સગીરાના વાલીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલને રૂબરૂમાં રજૂઆત કરતા ઇન્ડિયનની પિનકોડ કલમ 363, 376(2)N તેમજ 376(3) પોસ્કો એક્ટ ક 4(5)L તેમજ 6(8)12 હેઠળ મયુર દિનેશભાઈ સોલંકી રહે ઉમરાળી ગામ તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ વિરુદ્ધ ગુનો નોંધી ઇન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા તેમજ રોહિતભાઈ મોહનભાઈ ભંભાણા સર્વેલન્સ સ્ટાફ દ્વારા યુવકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદ પોલીસની ખાનગી રાહે મળેલી માહિતી મુજબ આરોપી મયુર દિનેશભાઈ સોલંકીનું લોકેશન મળી આવતા જ પોલીસ સ્ટાફ સાથે પહોંચી ઝડપી લીધો હતો અને તબીબે તપાસ કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.